મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે, લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને. કે મને એમ થાય પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે. દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ, આમ સાતી ઠોકીને તમને કહું, અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો. હજી આજની તારીખમાં કોઈ દે 1 રૂપિયો નહીં. તોય અમારું મારો નાથ બાપુ ગાડું હાંકે છે. તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય, અને જો હું કઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી, પણ જો હું છે ને તો આ એકનો. કારણ કે તમે પૈસા લઈને બે જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે વહેલી જાય, વહેલી તારા બાપને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી ઉઠતું.